આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 2। ઉત્તમ રાજા કહે છે કે, હે પ્રભુ, શ્રીમદ ભાગવતના કથા શ્રવણનો વિધિ, પુરશ્ચરણનો પ્રકાર તેમજ દાનનો વિધિ મને સંભળાવો, કારણ કે મેં જે પ્રશ્ન પૂછ્યા તે સર્વેનું તમે યથાર્થ જ્ઞાન ધરાવો છો, તો તેમનો વિધિ સાંભળવાની મારા અંતરમાં ઈચ્છા વર્તે છે, તેથી તમે મને તેનો વિધિ યથાર્થપણે જણાવો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ઉત્તમ રાજાએ પુરાણ પુરુષ ભગવાન શ્રી હરિને પ્રશ્ન પૂછ્યા, ત્યારે શ્રી હરિ તેમને શ્રીમદ ભાગવતના શ્રવણાદિકનો વિધિ કહેવા લાગ્યા કે, હે રાજન, સર્વને મનોવાંછિત ફળ આપનારા શ્રીમદ ભાગવત પુરાણના શ્રવણનો વિધિ તમને હું સારી રીતે કહું છું, તે તમે આદરપૂર્વક સાંભળો। તે પુરાણો લઘુ તેમજ મહા એમ બે પ્રકારના કહેલા છે। તેમાં ઉપપુરાણો તે લઘુ પુરાણો કહેવાય, અને પુરાણો છે તે મહાપુરાણો કહેવાય। તેમાં સ્વયં ભગવાન વેદવ્યાસજીએ 18 મહાપુરાણોની રચના કરી છે, તેમજ અન્ય ઋષિઓએ પણ તેટલા જ ઉપપુરાણોની રચના કરી છે। હે રાજન, તેમાં મહાપુરાણોના નામ આ પ્રમાણે છે: બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, લિંગ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વારાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કૂર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ, આ 18 મહાપુરાણો છે। હે નિષ્પાપ રાજન, હવે ઉપપુરાણોના નામ કહું છું, તે સાંભળો। સાનતકુમાર, નાંદ, નારસિંહ, કાપિલ, દૌર્વાસસ, નારદીય, શૈવધર્મ, માનવ, બ્રહ્માંડ, ઔશનસ, વારુણ, કાલિક, વાસિષ્ઠલિંગ, વાસિષ્ઠ, માહેશ્વર, પારાશર, સાંબ અને સૌર, આ 18 ઉપપુરાણો છે। હે રાજન, મારીચ, ભાર્ગવ, એ આદિક અન્ય પણ કેટલાક ઉપપુરાણો કહેલા છે, અને જે મહાભારત તેને તો મહાપુરુષોએ ઇતિહાસ ગ્રંથ કહેલો છે, તેમજ રામાયણને કાવ્ય ગ્રંથ કહેલો છે। આમ ચારેય વેદોએ સહિત આ સર્વે પુરાણો તથા ઉપપુરાણોની મધ્યે શ્રીમદ ભાગવત પુરાણ તેને સર્વે શાસ્ત્રના સાર રૂપ તેમજ ભવરોગને નાશ કરનારું મહા ઔષધિ રૂપ કહેલું છે। જેવી રીતે સર્વે નદીઓની મધ્યે ગંગા નદી સર્વશ્રેષ્ઠ છે, સર્વે દેવતાઓને મધ્યે ભગવાન વિષ્ણુ સર્વશ્રેષ્ઠ છે, વિષ્ણુ ભક્તોને મધ્યે ભગવાન શિવ સર્વશ્રેષ્ઠ, તેમજ સર્વે મહાપુરાણો અને ઉપપુરાણોની મધ્યે આ શ્રીમદ ભાગવત પુરાણ સર્વશ્રેષ્ઠ છે। હે રાજન, 4 વેદ તથા સર્વે પુરાણો ઉપપુરાણોની મધ્યે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની જે શ્રેષ્ઠતા છે તેનું કારણ હું તમને કહું છું, જેનું શ્રવણ કર્યા પછી તમને તેમાં અધિક રુચિ થશે। સમસ્ત જગતના પિતામહ એવા બ્રહ્માજીએ જ્યારે આ જગતનું સર્જન કર્યું ત્યારે સર્વજનોના કલ્યાણને અર્થે વેદોનું પ્રવર્તન કર્યું। પૂર્વે સત્યયુગમાં માત્ર એક જ વેદ હતો, તેનો કુશાગ્ર બુદ્ધિવાળા પુરુષો સમગ્ર વેદનો અર્થે સહિત અભ્યાસ પણ કરતા। કાળક્રમે મનુષ્યો અલ્પ બુદ્ધિવાળા થયા, ત્યારે દ્વાપર યુગના અંત સુધીમાં તો કોઈ પુરુષો વેદનું અધ્યયન કરવા માટે કે તેના અર્થને જાણવા માટે
સમર્થ થયા નહીં. તે સમયે સાક્ષાત ભગવાન નારાયણના અવતાર સ્વરૂપ વેદ વ્યાસજી પ્રગટ થયા. તેમણે વેદોના અર્થોનું જ્ઞાન કરાવીને જીવાત્માઓના આત્મકલ્યાણ કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં તેમણે એક જ વેદના 4 વિભાગ કર્યા. તેમજ તે વેદોના અર્થોને સમજવા માટે બ્રહ્મ પુરાણ આદિક 17 પુરાણોની અને મહાભારત જેવા મહાગ્રંથની રચના કરી. તેમાં 4 વર્ણો અને 4 આશ્રમો માટેના ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સ્પષ્ટપણે વર્ણન કર્યું. તેમજ વેદ વ્યાસજીએ 17 પુરાણો અને મહાભારતમાં જીવાત્માઓના આત્યંતિક કલ્યાણના અર્થે એકાંતિક ધર્મોનું પણ પ્રસંગોચિત ક્યાંક વર્ણન કર્યું. હે રાજન, ત્યાર પછી મહામુનિ વેદ વ્યાસજીએ પોતાના શિષ્ય પૈલ મહર્ષિને ઋગ્વેદના આચાર્ય કર્યા. વૈશંપાયન મહર્ષિને યજુર્વેદના આચાર્ય કર્યા. જૈમિની મહર્ષિને સામવેદના આચાર્ય કર્યા. અને સુમેતુ મહર્ષિને અથર્વવેદના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા. ત્યાર પછી બાદરાયણ એવા મહામુનિ વેદ વ્યાસજીએ સર્વેજનોના હિતને અર્થે રોમહર્ષણને ઇતિહાસ અને પુરાણોના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા. આ સર્વે કાર્ય પૂર્ણ કર્યા પછી પણ સરસ્વતી નદીના કિનારે પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં બિરાજેલા મહામુનિ વેદ વ્યાસજીને પોતાના અંતરમાં શાંતિ પ્રાપ્ત ન થઈ. હે રાજન, તેનું કારણ હું તમને કહું છું, તેને તમે સાંભળો. આ ભૂમિ ઉપર વેદ વ્યાસજીનું પ્રાગટ્ય કેવળ મનુષ્યના આત્યંતિક કલ્યાણના અર્થે જ થયું છે. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તેમજ ભગવાનના મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિ, આ 4 જ આ લોકમાં આત્યંતિક કલ્યાણના હેતુ છે. અને વ્યાસજીએ પુરાણો તથા મહાભારત આદિકમાં તેનું પ્રસંગોચિત વર્ણન પણ કર્યું હતું, પરંતુ અલ્પ પ્રમાણમાં હોવાથી તે આત્યંતિક કલ્યાણનું સાધન અતિશય વિસ્તૃત વર્ણન કરેલા ધર્મ, અર્થ, કામની વ્યાખ્યા સાથે મિશ્રિત હોવાથી યથાર્થપણે સમજવા માટે જન સમુદાયને શક્ય ન હતું. હે રાજન, એ ધર્માદિક પુરુષાર્થોનું પ્રતિપાદન કરનારા અનેક વિધાનોથી મનુષ્યો સ્વર્ગાદિક ફળની પ્રાપ્તિ કરાવી આપનારા યજ્ઞયાગાદિક કર્મોમાં જ કેવળ આસક્ત થયા. તે સમયે વ્યાસ મહર્ષિએ મનુષ્યોના કલ્યાણને અર્થે રચેલા શાસ્ત્રો દ્વારા કલ્યાણની પ્રાપ્તિ નહીં થવાથી એ શાસ્ત્રો રચ્યા છતાં ન રચ્યા જેવા જ નિરર્થક થયા. એ સમયે અંતર્યામી સાક્ષાત અવતારી શ્રી વાસુદેવ ભગવાને વ્યાસજીના હૃદયમાં અપૂર્ણતાની ભાવના પ્રેરી. આ ભાવનાથી તેમને મહાસંતાપ થયો. એ સંતાપથી શોક પામેલા વ્યાસજીનું જ્ઞાન સંકુચિત થયું. તેથી વ્યાસજીને અંતરમાં શાંતિ ન થઈ, તેમજ અન્ય કોઈ ગ્રંથ રચવા માટે પણ સમર્થ થયા નહીં. હે રાજન, તે સમયે દયાળુ ઋષિઓના સ્વામી ભગવાન શ્રી નારાયણે બીજાઓને બોધ આપવામાં કુશળ એવા નારદજીના અંતરમાં વ્યાસજીને બોધ આપવા માટે પ્રેરણા કરી. અનેક પ્રકારના વિચાર કરવા છતાં સંતાપનું કારણ નહીં જાણી શકવાથી શોક સાગરમાં ડૂબેલા વ્યાસજીની સમીપે સર્વે દુઃખનું નિવારણ કરનારા એવા નારદજી પધાર્યા. ત્યારે વ્યાસજીએ નારદજીનું પૂજન કર્યું ને ત્યાર પછી પોતાના અસંતોષનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે સર્વજ્ઞ તેમજ ભગવાનને વહાલા એવા નારદજી વ્યાસજી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે વ્યાસ મહર્ષિ, જીવોને
આત્યંતિક કલ્યાણનો બોધ કરાવવા માટે તમારો આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ થયો છે. તો પણ એ માર્ગનું તમે સારી રીતે નિરૂપણ કર્યું નથી. તેથી તમારા અંતરમાં અપૂર્ણપણું વર્તે છે. હે નિષ્પાપ મહર્ષિ, તમે મનુષ્યોના આત્યંતિક કલ્યાણને અર્થે સર્વે શાસ્ત્રોના સારભૂત અને કેવળ ભગવત રસ પરાયણ પુરાણની રચના કરો. એ પુરાણમાં કેવળ શ્રી વાસુદેવ ભગવાન અને તેમના ભક્તોના જ યશનું તત્વપૂર્વક યથાર્થ નિરૂપણ કરો, જેથી તમારા અંતરમાં શાંતિ થશે. હે મુનિરાજ, તમે અત્યારે જ શ્રીમદ ભાગવત નામના મહાપુરાણની રચના કરો. તેનાથી જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ થશે, જે તમારા આત્મસંતોષનું કારણ સિદ્ધ થશે. આટલી ભગવાન નારાયણની આજ્ઞા છે. હે ઉત્તમ રાજન, આ પ્રમાણે ઉપદેશ આપીને નારદજી ત્યાંથી વિદાય થયા. ત્યાર પછી વ્યાસજીએ સમાધિ દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણ રચવાની ઈચ્છા કરી. સૌ પ્રથમ વ્યાસજીએ 4 વેદ, સર્વે સ્મૃતિઓ, મહાભારત આદિક ઇતિહાસ, સમગ્ર પુરાણો, બ્રહ્મસૂત્રો તેમજ રામાયણ આદિક મહાકાવ્યોનું પોતાની બુદ્ધિ દ્વારા વારંવાર મંથન કરીને તેમના સારરૂપ અર્થનું તારણ બહાર કાઢ્યું. ત્યાર પછી મહાયોગી વ્યાસજીએ પોતાની અનુભૂતિ રૂપ જ્ઞાનની સાથે વેદાદિકના સારરૂપ તારણ કાઢેલા તેમજ મુક્તજનોને પણ સદા સેવન કરવા યોગ્ય એવા શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી. જે રીતે ભગવાન વિષ્ણુએ મંદ્રાચળના રવૈયાથી સમુદ્ર મંથન કરીને અગાધ મહાસાગરમાંથી સર્વે ઔષધિઓએ સહિત અમૃત સંપાદન કર્યું, તેવી જ રીતે ભગવાન વેદવ્યાસજીએ સર્વે શાસ્ત્રો રૂપ સમુદ્રમાંથી શ્રીમદ ભાગવત રૂપ અમૃતનું સંપાદન કર્યું. હે રાજન, શ્રી વાસુદેવ ભગવાન આ પૃથ્વી પરથી અંતર્ધાન થયા. ત્યાર પછીથી મનુષ્યમાં પોતાના વંશે સહિત ધર્મ નિરાધાર બન્યો હતો. તે ધર્મને આ શ્રીમદ ભાગવતની રચના થતા આશરો પ્રાપ્ત થયો. અત્યારે ધર્મ આ પુરાણને આશરીને રહ્યો છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત મહાપુરાણની ઉત્પત્તિના કારણનું નિરૂપણ કર્યું ને નામે બીજો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.